So yesterday we saw કે કેવી રીતે જો વેરિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેરી થવાની ડિરેક્શન અને આપણો જે ડાયપોલનો વેક્ટર છે ડાયપોલ મોમેન્ટ વેક્ટર એ બે એક ડિરેક્શનમાં હોય then the net force will also be in same direction. But if the direction of increasing field and the dipole moment are opposite કે જેને આપણે બોલશું એન્ટી પેરેલલ, તો જે રિઝલ્ટન્ટ ફોર્સ છે that will be opposite to the increasing field or along with direction of p, that is the moment vector of our electric dipole. તો બંને કેસમાં સિમિલારિટી શું છે કે જે આપણો ડાયપોલ મોમેન્ટ વેક્ટર છે એની સાથે જ હંમેશા નેટ ફોર્સ હશે, પણ આ ત્યારે જ લાગુ પડે છે જો ફિલ્ડ છે એ યુનિફોર્મ નથી, કોઈ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં ઇન્ક્રીઝિંગ અથવા કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનમાં ડિક્રીઝિંગ છે તો. બરાબર, જો એવું આપેલું છે કે યુનિફોર્મ ફિલ્ડ છે તો નેટ ફોર્સ હંમેશા ઝીરો જ આવશે, બીકોઝ ધી સિમિલર અમાઉન્ટ ઓફ attraction on minus q will result in same amount of repulsion on plus q or vice versa. બરાબર, એટલે બંનેમાંથી લાગતો ફોર્સ એક સરખો હશે, ઇટ વિલ જસ્ટ પ્રોડ્યુસ અ ટોર્ક. પણ જો ડાયપોલ છે એ ફિલ્ડ સાથે અલાઇન થયેલો છે તો ટોર્ક પ્રોડ્યુસ નથી થતો, નેટ ફોર્સ એ ઝીરો થાય છે એન્ડ ડાયપોલ વિલ અલાઇન ઇટસેલ્ફ. એના ઉપરથી મેં તમને ગઈકાલે બતાવ્યું હતું કે કેવી રીતે આપણે જો કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર કોઈ મટીરિયલને રાખીએ તો એ મટીરિયલ છે એની અંદર જો પોલાર મોલિક્યુલ્સ હોય તો પોલાર મોલિક્યુલ્સ કેવી રીતે બહારના ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે અલાઇન થઈ જાય છે એન્ડ ધેન દે પ્રોડ્યુસ ધેર ઓન ઇલેક્ટ્રિક ફિલ્ડ. So this is what it is. When the field is parallel to dipole moment, direction of net force is in direction of increasing field, and when the field is anti-parallel, the direction of net force is opposite to the increasing field. બરાબર, તો in both cases it is along the dipole moment vector. Dipole moment vector છે એની સાથે જ એ રહેશે. અત્યાર સુધી આપણે કેવું કર્યું કે અત્યાર સુધી જે કર્યું એનું એક્ઝેક્ટલી ઊંધું હવે કરશું કે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં આપણે ચાર્જને એક પાર્ટિકલ તરીકે કન્સિડર કર્યો કે જે એક પોતે જ એક એન્ટિટી છે અને એટલો નાનો છે કે ઇટ ઇઝ જસ્ટ અ મેથેમેટિકલ પોઈન્ટ અને એની પાસે ચાર્જની કોઈ સ્પેસિફિક વેલ્યુ છે. ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ, કે ચાર્જ છે એ ક્વોન્ટામાં આવે છે, ક્વોન્ટાથી નાનો ચાર્જનો બંડલ પેકેટ હોઈ શકે નહીં. બટ નાઉ વી વિલ સ્ટડી ધી એક્ઝેક્ટલી ઓપોઝિટ. બરાબર, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો હવે આમાં આપણને એવું લાગે કે જો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જ કરવાનું હતું તો આપણે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ શું કામ કર્યું? કારણ કે એના માટે એ જરૂરી છે કે તમે કઈ વસ્તુને જોઈ રહ્યા છો. જો આપણે એકદમ માઇક્રો લેવલે કામ કરીએ છીએ તો ચાર્જ છે એ આપણને ડિસ્ક્રીટ બંડલ તરીકે અથવા તો એ ક્વોન્ટા તરીકે દેખાવાનો છે. પણ જો આપણે મેક્રોસ્કોપિક લેવલે જોઈએ, એટલે આપણે આપણી પોતાની જેવડી સાઇઝ છે એવડી સાઇઝથી જોઈએ તો ચાર્જનો જે ક્વોન્ટા છે એટલો નાનો છે અને એટલા બધા વધારે હોય છે કે એને આપણે કન્ટિન્યુઅસ ગણી શકીએ. ધીસ ઇઝ સમથિંગ સિમિલર ટુ સે આપણે આપણું જે પ્રિન્ટર જે લાઇન કરે, સપોઝ કે લેઝર પ્રિન્ટર છે એ પેપર ઉપર જે લાઇન ડ્રો કરે એ લાઇનને તમે માઇક્રોસ્કોપથી જુઓ તો તમને દેખાય કે એ લાઇન નથી પણ નાના નાના ડોટ્સ છે. બરાબર, પણ તમે ઓર્ડિનરીલીને જ્યારે જુઓ છો ત્યારે તમે તમારો જે વ્યૂ છે એ મેક્રોસ્કોપિક છે, તમે પોતાની સાઇઝ છે એ પ્રમાણે જુઓ છો અને તમને લાઇન દેખાય છે. પણ ધારો કે તમે એક કીડી જેવડા હો તો કીડીને જે આપણે માઇક્રોસ્કોપમાં જોઈ છીએ એવું દેખાવાનું છે, તો એ જ્યારે જોશે ત્યારે એને દેખાશે કે એકચ્યુઅલી એ લાઇન કન્ટિન્યુઅસ નથી પણ નજીક નજીક ડોટ્સથી બનેલી છે. તો દેટ ઇઝ માઇક્રોસ્કોપિક લેવલ. તો માઇક્રોસ્કોપિક લેવલે આપણે જો જોઈએ તો ચાર્જ છે એ પેકેટ્સનો ક્વોન્ટાઝનો બનેલો છે કે જેને આપણે ઈ કહીએ છીએ. અને જો આપણે મેક્રોસ્કોપિક લેવલે એટલે મોટા લેવલે આપણી જેવડી સાઇઝ છે અથવા આપણાથી મોટી સાઇઝ છે એ જોઈએ તો આપણે એને કન્ટિન્યુઅસ ચાર્જ તરીકે જોઈશે. આ કેવી વાત છે કે વોટર, પાણી જે છે એને બહુ જ નાના થઈને હું જોઉં તો એ મને મોલિક્યુલ્સ દેખાય. બરાબર, પણ જ્યારે આપણે એને એક નદીની અંદર ફ્લો થતું પાણી જોઈએ ત્યારે એ ભલે ઇન ફોર્મ ઓફ મોલિક્યુલ્સ જ ફ્લો થાય છે
બરાબર, પણ એ દેખાશે આપણને કન્ટિન્યુઅસ, કારણ કે એવરેજ મોલિક્યુલની સાઇઝ જે છે એ આપણને જે દેખાય છે, આપણું જે પરસેપ્શન છે એના કરતાં બહુ 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 જ નાનું છે. અને એટલું નાનું છે એના કારણે આપણને એ વોટર ફ્લો છે એ કન્ટિન્યુઅસ જ લાગે છે. તો ધીસ ઇઝ સમથિંગ, આની સાથે સિમિલર કંઈક આપણે હવે ચાર્જ સાથે કરશું. So on a surface of a charged conductor, it is impossible to specify the distribution of charges in terms of the locations of microscopic charged constituents. Suppose કે સરફેસ આખો ચાર્જ થયેલો છે, તો એના ઉપર દરેક ચાર્જ થયેલો આપણો જે ચાર્જનો ક્વોન્ટા છે, બરાબર, તો એક દરેક ક્વોન્ટા છે એનું લોકેશન ક્યાં છે એ પિન પોઈન્ટ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે, કેમ કે એ તો મૂવિંગ પણ હોવાના, અને એની સ્પેસિફિક લોકેશન છે એટલી નાની લોકેશન હશે કે એને આપણે પછી બતાવશું પણ કેવી રીતે કે આ કઈ જગ્યાએ છે. સો ધીસ ઇઝ અ પ્રોબ્લેમ કે જ્યારે આપણે એક મોટા ચાર્જ સરફેસ કે કંડક્ટરની વાત કરતા હોય. તો પછી આપણે શું કરીએ છીએ, we take an area element delta S on the surface of the conductor and specify the area, specify the charge delta Q on that element. તો આપણે વધારે સારું શું કરીએ કે ફોર એક્ઝામ્પલ તમે પ્રિન્ટરની જ વાત કરો તો પ્રિન્ટર છે એની ક્વોલિટી પણ તમને હંમેશા ડીપીઆઈમાં બતાવશે. સો ડીપીઆઈ ઇઝ એક્ઝેક્ટલી સેમ. ડીપીઆઈ એટલે શું? ડોટ્સ પર ઇંચ, બરાબર. તમે 150 ડીપીઆઈ રાખો એનો મતલબ શું છે કે પ્રિન્ટિંગ કરતી વખતે 1 ઇંચની અંદર 150 ડોટ્સ છાપશે. ઓકે, જો હું 1500 ડીપીઆઈ રાખું તો એ 1 ઇંચની અંદર 1500 ડોટ્સ બનાવશે. તો આપણે એક ઇંચ લાઈન પ્રિન્ટ કરેલી હોય તો એને કેમ ડિફાઇન કરીએ? તો એ ઇંચ છે ઇટ ઇઝ અવર ડેલ્ટા એસ એન્ડ ધી નંબર ઓફ પોઈન્ટ્સ પ્રેઝન્ટ. જો આપણે 1500 રાખ્યું તો એ 1500 છે એ ડેલ્ટા ક્યુ છે, બરાબર. તો બહુ બધા જ્યારે નાના નાના ચાર્જીસ હોય તો આપણે શું કરીએ છીએ, આપણે એક પર્ટિક્યુલર સરફેસનો કટકો લઈ લઈએ અને એ કટકાની અંદર કેટલા ચાર્જ પ્રેઝન્ટ છે ને એનો નંબર બોલી અને આપણે પછી એ સરફેસ પર કેટલો ચાર્જ છે એનું કંઈક એનાલિસિસ કરી શકીએ. So then the surface charge density of the element is defined as, તો પછી આપણે શું કહીએ છીએ, હવે આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી, જેમ ઓમાં કેમ પિક્સેલ ડેન્સિટી, જે ડીપીઆઈ છે એને આપણે પ્રિન્ટરમાં પિક્સેલ ડેન્સિટી કહીએ છીએ, એમાં આપણે આમાં એને સરફેસ ચાર્જ ડેન્સિટી કહીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ સિગ્મા, જે આ જે સાઇન છે, ધીસ સાઇન ઇઝ લોઅર કેસ સિગ્મા. અપર કેસ સિગ્મા છે એને આપણે એડિશન માટે વાપરીએ છીએ ગ્રીક લેંગ્વેજમાં, બરાબર. તો ગ્રીક આલ્ફાબેટ સિગ્મા છે એનો અપર કેસ છે એ આપણે સમેશન માટે વાપરીએ છીએ, લોઅર કેસ છે એ આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી માટે વાપરીએ છીએ. સો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. નંબર ઓફ સ્મોલ ચાર્જ એલિમેન્ટ, એટલે જેટલા બધા ચાર્જ એલિમેન્ટ ડેલ્ટા એસ જેટલા એરિયામાં છે એને આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી કહીએ. ડેન્સિટી શબ્દ આવે એટલે આપણને ખબર છે, વોલ્યુમ ડેન્સિટી આપણે કેમ કહીએ, ઇટ ઇઝ માસ અપોન વોલ્યુમ. એક પર્ટિક્યુલર વોલ્યુમમાં કેટલું માસ છે. ધારો કે તમને આપણને કોઈ કહે કે સરફેસ ડેન્સિટી કહીએ તો ઇટ ઇઝ નંબર ઓફ પાર્ટિકલ્સ પર યુનિટ એરિયા. તો આમાં એવું જ છે, ધીસ ઇઝ સરફેસ ચાર્જ ડેન્સિટી, સો નંબર ઓફ ચાર્જ પર યુનિટ એરિયા, ધેટ ઇઝ ડેલ્ટા એસ. ઓકે, તો આવી રીતે આપણે સરફેસ ચાર્જ ડેન્સિટીને ડિફાઇન કરી શકીએ. So let us see now some important points about surface charge density. કે surface charge density માં ક્યાં important point છે. પહેલી વસ્તુ કે surface charge density ignores the quantization of electric charge at microscopic level. સરફેસ ચાર્જ ડેન્સિટી આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે જો આપણે ચાર્જની વાત નથી કરતા, પણ આપણે ચાર્જડ કંડક્ટરની વાત કરીએ છીએ. જ્યારે આપણે ચાર્જડ કંડક્ટરની વાત કરીએ ત્યારે આપણે મેક્રોસ્કોપિક વર્લ્ડમાં છીએ, આપણા પોતાના વર્લ્ડમાં. આપણી જેવડી સાઇઝ છે, વાયર આપણે હાથમાં પકડી શકવાના છીએ, ચાર્જીસને આપણે હાથમાં પકડી શકવાના નથી, અથવા આપણે હાથમાં પકડેલા હોય તો પણ દેખાવાના નથી. પણ એક વાયર છે, ઇટ ઇઝ અ મેક્રોસ્કોપિક થિંગ જે આપણે હાથમાં પકડી શકીએ છીએ. સો વી આર એટ મેક્રોસ્કોપિક લેવલ, અને એ મેક્રોસ્કોપિક લેવલે આપણે જ્યારે હોય છીએ ત્યારે આ ક્વોન્ટાઇઝેશનનો કન્સેપ્ટ કે જે માઇક્રોસ્કોપિક લેવલ માટે જ એપ્લિકેબલ છે એને આપણે ફોર ધ ટાઈમિંગ ઇગ્નોર કરીએ છીએ, સાઈડમાં મૂકી દઈએ છીએ. વી ડુ નોટ ડિનાય ઇટ, ના નથી પડતા એની, પણ એને કન્સિડર નથી કરતા. આ સિમિલરલી કેવું છે ખબર છે કે સે ફોર એક્ઝામ્પલ હું પાણીની બોટલ લઉં, બરાબર. તો પાણીની બોટલ હું લઈશ તો હું એમ કહીશ કે 1 લીટર પાણીની બોટલ આપો, કે 2 લીટરની આપો, કે 500 ml ની આપો. હું એમ નહીં કહું કે એક કામ કરો ને, મને
5 × 10⁻13 વોટર મોલિક્યુલ્સ આપી દો ને, બરાબર, કેમ કે ઈ માઇક્રોસ્કોપિક લેવલની વાત છે, એ આપણી મેક્રોસ્કોપિક દુનિયામાં ફિટ બેસતી નથી, અથવા તો એનાથી બહુ ફરક પડતો નથી. એવું બનવાનું કે 1 લીટરની પાણીની બોટલ હોય, એની અંદર જેટલા વોટર મોલિક્યુલ્સ એના કરતાં બીજી 1 લીટરની બોટલ હશે, એમાં બની શકે કે વોટર મોલિક્યુલ્સ 500-700 વધારે હોય કે ઓછા હોય, બીકોઝ ઇટ ડઝ નોટ મેટર, દે આર સો સ્મોલ કે એટલું ટોલરન્સ તો લેવાનું. એટલે મેક્રોસ્કોપિક દુનિયામાં આવીએ ત્યારે માઇક્રોસ્કોપિક દુનિયાને પકડી રાખીએ એ પ્રેક્ટિકલ નથી, સાચું નથી કે ખોટું નથી એમાં ન જઈએ, પણ પ્રેક્ટિકલ નથી. આપણે દુકાનવાળાને એમ ન કહી શકીએ કે મને કામ કરો ને મને સિંગતેલના 2 × 10⁸ મોલિક્યુલ્સ આપી દો, એમ ન હોય, તમારે લીટર અથવા તો કિલોગ્રામમાં જ લેવું પડે. So the point number 2, important point about charge density, sigma represents the macroscopic surface charge density, which is smooth out average of microscopic surface charge density over the element of delta S. બરાબર, સ્મૂધડ આઉટ એટલે આપણે કહીએ છીએ કેમ કે વી કન્સિડર ઇટ ટુ બી સેમ. બરાબર, હવે આનો મતલબ શું થાય, સ્મૂધડ આઉટનો મતલબ શું થાય જરાક જોઈ લઈએ. સપોઝ કે મેં આવડો એક એરિયા છે, આને મેં ડેલ્ટા એસ તરીકે સિલેક્ટ કર્યો. બરાબર, હવે મારે શું કરવાનું છે, આઈ વોન્ટ ધી નંબર ડેલ્ટા ક્યુ ઓન ધીસ સરફેસ. ઓકે, હવે ડેલ્ટા ક્યુ જો જોતું હોય તો કેવું થશે કે આની ઉપર આમ પાર્ટિકલ્સ છે, ધીસ આર ચાર્જ પાર્ટિકલ્સ. ઓકે, અત્યારે હું જેમ દોરું છું એ ચાઈ કરીને આવી રીતે બનાવું છું. એક પર્ટિક્યુલર પેટર્ન તમને માં દેખાશે. તો અહીંયા દેખાશે કે આ સાઈડ થોડાક વધારે ચાર્જીસ છે, આ સાઈડ સાવ વચ્ચે સાવ ઓછા છે, વચ્ચે ગેપ છે કે જ્યાં કાંઈ નથી, અહીંયા પણ ગેપ છે કાંઈ નથી, અને આ સાઈડ બહુ જ વધારે છે. બરાબર, તો લેટેસ્ટ કન્સિડર કે અહીંયા છે 50 ચાર્જીસ છે. ઓકે, અહીંયા સે ફોર એક્ઝામ્પલ 20 છે, અને અહીંયા આપણે કહીએ કે સે ફોર એક્ઝામ્પલ 230 છે આટલા એરિયામાં. આટલામાં ખાલી 20 છે, અને આ બધા એરિયા છે એમાં 0 કાંઈ છે જ નહીં. બરાબર, પણ જ્યારે હું સરફેસ ચાર્જ ડેન્સિટી લઈશ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ, તો એ તો શું ગણશે કે ધીસ ઇઝ 300 ચાર્જીસ ઇન ડેલ્ટા એસ. તો આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે ઇફ ડેલ્ટા એસ હેઝ 300 ચાર્જીસ, જો હું ડેલ્ટા એસ છે આવડું છે એના 3 કટકા કરું તો ત્રણેયમાં 100 હોય. જો હું એના 4 કટકા કરું તો એની ચારેયની અંદર 75 હોય. આપણને દેખાય છે કે એવું હતું નહીં, પણ આપણે એવું એઝ્યુમ કરીએ છીએ, એન્ડ ધેટ ઇઝ નોન એઝ સ્મૂધિંગ આઉટ. બરાબર, સ્મૂધિંગ આઉટ એન્ડ એવરેજ. ઓકે, આને એક્ઝેક્ટલી આના જેવો નહીં, આને સિમિલર આપણે એક્ઝામ્પલ આપીએ કે સપોઝ કે હું રાજકોટથી ચોટીલાનું ડિસ્ટન્સ જે 50 કિલોમીટર છે એને હું 1 અવરમાં પૂરું કરું છું. then what is my average speed? So my average speed is 50 km/h. બરાબર, તો હવે મને ખબર છે કે 50 km/h છે, એનો મતલબ એવો નથી કે હું રાજકોટથી ચાલુ થયો અને મારી ચોટીલામાં જર્ની પૂરી થઈ ત્યાં દરેક પોઈન્ટ ઉપર મારી સ્પીડ 50 કિલોમીટર. ઇટ ડઝ નોટ મીન લાઈક દેટ. આપણને ખબર છે, ઇટ્સ લોજિકલ, ઇન્ટ્યુટિવ છે એ વસ્તુ, કે વચ્ચે ટોલ પ્લાઝા આવ્યો હશે ત્યારે મારી 3-4-5 મિનિટ માટે મારી સ્પીડ 0 થઈ ગઈ હશે. બરાબર, જ્યાં ટ્રાફિક જામ આવશે ત્યાં મારી સ્પીડ 10 km/h થઈ ગઈ હશે. જ્યાં મને ખુલ્લો સ્ટ્રેચ મળ્યો હશે ત્યાં મેં 2-4-5-10 મિનિટ માટે 100 km/h ની સ્પીડે પણ ડ્રાઈવ કર્યું હશે.
ઓકે, પણ એને આપણે સ્મૂધ આઉટ કરી અને એની એવરેજ લઈએ છીએ. સો ધીસ ઇઝ એવરેજ, ધીસ ઇઝ એવરેજ. સિમિલરલી જ્યારે આપણે મેક્રોસ્કોપિક ચાર્જ સરફેસ ચાર્જ ડેન્સિટીની વાત કરીએ છીએ, સો વી આર સ્મૂધિંગ આઉટ અવર માઇક્રોસ્કોપિક પર્સપેક્ટિવ. આ જે છે ને એ આપણો માઇક્રોસ્કોપિક વ્યૂ હતો કે જેને હવે આપણે મેક્રોસ્કોપિક રીતે એવરેજ કરી નાખીએ છીએ અને બધું સ્મૂધ આઉટ કરી નાખીએ છીએ. ધેટ ઇઝ વોટ ધીસ મીન્સ. So in the element of delta S we smooth it out. The area element delta S is small macroscopically but large microscopically. એ મેં તમને બતાવ્યું, માઇક્રોસ્કોપિકલી સ્મોલ હોય તો શું હોય, તો એ એક ચાર્જ એલિમેન્ટ હોવાનો. પણ મેં તમને બતાવ્યું કે એ ચાર્જ એલિમેન્ટ એ જે ડેલ્ટા એસ હતો એની અંદર કેટલા બધા ચાર્જીસ હતા, એક બાજુ 50, એક બાજુ 20 અને એક બાજુ 230, એવું મેં તમને બતાવ્યું. તો એની અંદર ઘણા બધા માઇક્રોસ્કોપિક ચાર્જ સમાઈ શકતા હતા. એનો મતલબ શું થાય કે ઇન ધ માઇક્રોસ્કોપિક વર્લ્ડ અવર ડેલ્ટા એસ ઇઝ ક્વાઇટ લાર્જ. પણ જ્યારે આપણે આપણી દુનિયામાં આવી, મેક્રોસ્કોપિક વર્લ્ડમાં આવી, મેક્રો અને માઇક્રો એ બેના શબ્દો સમજો. મેક્રો ઇઝ લાર્જ, માઇક્રો ઇઝ સ્મોલ. તો મેક્રો દુનિયામાં આપણે આવી એટલે આપણી પોતાની સાઇઝ છે એ પ્રમાણે તો ડેલ્ટા એસ છે એ બહુ જ નાનું એલિમેન્ટ છે, બરાબર. આ કેવું છે કે આપણા માટે એક મમરાનો દાણો છે એ આપણી મેક્રોસ્કોપિક દુનિયામાં બહુ નાનો છે, સિમિલર ટુ ડેલ્ટા એસ, બરાબર. પણ એક કીડીની માઇક્રોસ્કોપિક દુનિયા જોઈ તો એમાં એ મમરાનો દાણો છે એ પ્રમાણમાં ઘણો મોટો છે, બરાબર. એટલે એ મેક્રોસ્કોપિક આવે એટલે કન્સિડર અવર વર્લ્ડ, માઇક્રોસ્કોપિક આવે એટલે કન્સિડર અ વર્લ્ડ ઓફ એન એન્ટ. The unit of sigma is coulomb per meter square. Obviously it is delta q by delta s. Delta q is charge, so definitely coulomb આવશે. અને નીચે delta s એરિયા છે એટલે આપણે મીટર સ્ક્વેર મૂકવું પડે, so it is coulomb per meter square. આના ઉપરથી આપણે બીજી 3 વસ્તુઓ ડિફાઇન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ યુ કેન હેવ અ લાઇન ચાર્જ. એટલે એક લાઇન છે, લાઇન આપણે કોને કહેશું કે જેની લેન્થ છે એની બ્રેથ કરતાં બહુ જ વધારે હોય તો આપણે એને લાઇન લિનિયર લઈએ. તો લિનિયર ચાર્જ ડેન્સિટી છે એ ડેલ્ટા ક્યુ is equal to lambda upon delta L. What is lambda? We'll see further. We can have an area, surface charge density. Delta Q is equal to sigma into delta S. Okay. તો લાઇન ચાર્જને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. સરફેસ ચાર્જને કેવી રીતે ડિફાઇન કરીએ? સરફેસ ચાર્જ ઇઝ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. અને વોલ્યુમ ચાર્જને કેમ ડિફાઇન કરીએ? ઇટ ઇઝ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે. સો આમાં એ સમજવાની વસ્તુ છે વાય વી નીડ ડેલ્ટા ક્યુ, ધીસ ડેલ્ટા ક્યુ એન્ડ ધીસ ડેલ્ટા ક્યુ. આપણે જે પણ ઇક્વેશન્સ લખતા, સપોઝ કે ઇફ આઈ વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ ધી ફિલ્ડ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ R, then it was equal to 1 upon K into Q upon R squared. So this was the strength of the field at point R from the charge which is producing the field. અને આ Q છે એ ચાર્જની વેલ્યુ છે. પણ આ Q ક્યાં આવ્યો? આ Q જે છે ને એ માઇક્રોસ્કોપિક લેવલનો Q છે. ઓકે. વોટ ઇફ આઈ હેવ અ વાયર અને એ વાયરના એક કટકાની નજીક હું એક પોઈન્ટ રાખું છું અને એ વાયર આખો ચાર્જ થયેલો છે, તો એના કારણે એના ઉપર કેટલો ફોર્સ લાગે મને કેમ ખબર પડશે? તો મારે શું કરવું પડે? આ પોઈન્ટની નજીક જે આ વાયરનો ટુકડો આવે છે જેને આપણે ડેલ્ટા એલ કહેશું, બરાબર. તો એ ડેલ્ટા એલના કારણે એ કેટલો ચાર્જ પ્રોડ્યુસ કરશે? તો આ ક્યુની જગ્યાએ મારે આ ક્યુ લખવો પડે. ઓકે. સો ઇફ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ નિયર અ વાયર, હું ક્યુ, કારણ કે વાયર છે તો એની ઉપર તો ચાર્જ કન્ટિન્યુઅસ છે, જેની ઉપર ચાર્જ કન્ટિન્યુઅસ એનો મતલબ શું થાય કે હું આ માઇક્રોસ્કોપિક કન્સેપ્ટ મારો જે ક્યુનો છે કે સ્ટેશનરી ચાર્જ, સિંગલ ચાર્જ પડ્યો છે અથવા સિંગલ ચાર્જ બોડી છે કે જે પોઈન્ટ લાઇક બોડી છે
એ યુઝ ન કરી શકું, બરાબર. હવે હું એ યુઝ ન કરી શકું એટલે મારે શું કરવું પડે, કોઈક રીતે આ મારે ક્યુ તો મૂકવાનો છે અહીંયા, તો એ ક્યુ મારે કેવી રીતે મૂકવાનો, તો ધેટ ક્યુ વિલ બી લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ, બરાબર. તો લેમ્ડા છે એ શું છે, તો ઇટ ઇઝ linear charge density. So linear charge density multiplied by the amount of piece of wire that we consider is our delta q. Suppose કે મારે કોઈ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવું છે, બટ I want to find out an electric field not due to a single charged body, not due to a wire, but due to a surface. એક ચાર્જ સરફેસ છે, એ સરફેસના કારણે મને ફિલ્ડ કેટલું મળે, તો એના માટે મારે જે અહીંયા ક્યુ મૂકવાનો હોય એ ક્યુ હું આવડો આ મૂકીશ, બરાબર. અને આ ક્યુ ની વેલ્યુ મને કેવી રીતે મળે, તો એ સરફેસનો ટુકડો કેવડો છે, ધેટ વિલ ગીવ મી ડેલ્ટા એસ, અને આ આખા સરફેસની સરફેસ ચાર્જ ડેન્સિટી શું છે એ મને ખબર હશે, ધેટ ઇઝ માય સિગ્મા. તો સિગ્મા મલ્ટીપ્લાઇડ બાય ધી એમાઉન્ટ ઓફ સરફેસ આઈ યુઝ, એ બેનું મલ્ટિપ્લિકેશન કરીશ એટલે એટલો સરફેસ છે એ કેવડા ચાર્જ તરીકે એક્ટ કરશે એ મને મળી જશે. એ હું મારી આ ફિલ્ડની ફોર્મ્યુલામાં મૂકી અને પછી ફિલ્ડની વેલ્યુ ગોતી શકું. પણ હવે મને એવું કીધું છે કે એક વાયરના કારણેનું ફિલ્ડ એ નહીં, એક સરફેસના કારણેનું ફિલ્ડ એ નહીં, એક વોલ્યુમના કારણેનું ફિલ્ડ મને જોઈએ છીએ, બરાબર. તો હું એક નાનકડો વોલ્યુમનો કટકો સિલેક્ટ કરીશ, ઓકે. એન્ડ એ વોલ્યુમનો કટકો છે એ આખા ચાર્જડ 3D સરફેસનો એક ટુકડો છે. તો એના ઉપર કેટલો ચાર્જ છે અથવા એ કેટલા મોટા ચાર્જ તરીકે એક્ટ કરશે, એ માટે હું શું કરીશ કે આ આખું જે 3D જે બોડી છે, જે વોલ્યુમ છે, એની હું વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ગોતીશ, which will be my rho. I will multiply it with the small volume element, that is delta V, કે જે અહીંયા દોરેલું છે મેં લાલમાં, એ બેનું મલ્ટિપ્લિકેશન કરીશ એટલે I will get delta Q, which is the charge of this volume element. અને એ ડેલ્ટા વી ની વેલ્યુ પછી હું ડેલ્ટા ક્યુ ની વેલ્યુ હું આ ફોર્મ્યુલામાં મૂકીશ એટલે આઈ વિલ બી એબલ ટુ ફાઇન્ડ ધી ફિલ્ડ ડ્યુ ટુ અ વોલ્યુમ. તો શરૂઆતમાં આપણે શું કરતા હતા, આપણે કોઈક એક ચાર્જડ બોડી લેતા હતા અને એ જે ચાર્જડ બોડી છે એ ચાર્જડ બોડીના કારણે એનાથી દૂરના એક પોઈન્ટ ઉપર કેટલું ફિલ્ડ મળતું એ આપણે આ E of R is equal to 1/k Q upon R square ફોર્મ્યુલાથી ગોતતા, બરાબર. પણ હવે આપણે થોડોક રિયલ લાઈફ સિચ્યુએશનમાં આવીએ છીએ કે સપોઝ કે એ ચાર્જડ બોડી નથી પણ એ ચાર્જડ વાયર છે અથવા ચાર્જડ સરફેસ છે અથવા ચાર્જડ વોલ્યુમ છે, તો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ એનાથી દૂર કેવી રીતે મળે, તો આવી રીતે મળે, જેમાં આપણે વાયરને અથવા એરિયાને અથવા વોલ્યુમને એની લાઇન ચાર્જ ડેન્સિટી કે લિનિયર ચાર્જ ડેન્સિટી અથવા સરફેસ ચાર્જ ડેન્સિટી અથવા વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનો યુઝ કરી અને એ ચાર્જની વેલ્યુ ગોતી શકીએ. Okay, so now we define linear charge density. Linear charge density lambda of a wire is defined as lambda is equal to delta Q by delta L. જ્યાં delta L છે એ small element of wire છે કે જે microscopically quite large છે but macroscopically it is very small. Similarly સીધી વાત છે, delta Q upon delta L આવે, Q છે એ કુલમ છે, L છે એ મીટર્સમાં આવવાનો, so linear charge density will be coulomb per meter. ઓકે. સરફેસ ચાર્જ ડેન્સિટી આપણે ઓલરેડી મેજર કરી લીધી, ઇટ ઇઝ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. ડેલ્ટા ક્યુ અગેન વિલ બી ઇન કુલમ અને નીચે ડેલ્ટા એસ આવે એટલે આપણે મીટર સ્ક્વેર, એ આપણે આગલી સ્લાઇડમાં જોઈ લીધું. ત્રીજી ક્વોન્ટિટી આપણે ડિફાઇન કરીએ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી છે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ રો, એન્ડ રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી, જેમાં ડેલ્ટા ક્યુ ઓબ્વિયસલી ઇટ ઇઝ ચાર્જ, ડેલ્ટા વી વિલ બી વોલ્યુમ, સો ઇટ વિલ બી કુલમ પર મીટર ક્યુબ, બરાબર. લાઇન એલિમેન્ટ છે, મેજર્ડ ઇન લેન્થ ઇઝ મેજર્ડ ઇન મીટર, તો કુલમ પર મીટર. સરફેસ એરિયા છે કુલમ પર મીટર સ્ક્વેર. વોલ્યુમ છે કુલમ પર મીટર ક્યુબ. Now the electric field due to continuous charge distribution can be found in the same way as for discrete charges following the below steps. મેં હમણાં તમને બતાવ્યું કે હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ડિસ્ક્રીટ ચાર્જ, ડિસ્ક્રીટ એટલે જે આપણે અત્યાર સુધી જે કરતા
એક ચાર્જ બોડી ક્યુ લેતા અને એના કારણે આર ડિસ્ટન્સ ઉપર એના કારણે કેટલું ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ આપણે વિથ ધી હેલ્પ ઓફ ફોર્મ્યુલા કે E of R is equal to 1/k Q/r² એ ફોર્મ્યુલાથી ગોતતા. તો એ જ ફોર્મ્યુલાથી આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જીસ અથવા કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જીસ છે એના કારણે ફિલ્ડ કેટલું પ્રોડ્યુસ થશે એ ગોતી શકીએ. ફેર શું છે કે જે જગ્યાએ તમે સીધો ક્યુ એક ચાર્જ બોડીનો યુઝ કરી લેતા એની બદલે તમારે હવે કાં તો એ વાયરના કારણે હોય તો લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ, જો એ વોલ્યુમના કારણે હોય તો રો ઇન્ટુ ડેલ્ટા વી, અથવા જો એ સરફેસના કારણે હોય તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ એવું વાપરવું પડશે. તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. સપોઝ ધ કન્ટિન્યુઅસ ચાર્જ ડેન્સિટી ઇન સ્પેસ ઇઝ રો. બરાબર. Choose an origin and let the position vector from origin to any point in charge distribution be r. એ તો ઓબ્વિયસ છે. r ઉપર આપણો એક પોઈન્ટ છે અને એ પોઈન્ટ r જે છે ત્યાં આપણે ફિલ્ડની સ્ટ્રેન્થ ગોતવી છે અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ગોતવી છે. The charge density varies with r. Obviously r જેમ ચેન્જ થાય એમ ચાર્જ ડેન્સિટી એ ચેન્જ થશે. Divide the charge distribution into small volume elements of delta v and the charge on which will be રો ઇન્ટુ ડેલ્ટા વી. હું ડેલ્ટા વી ના નાના એલિમેન્ટ્સમાં આખા વોલ્યુમને ડિવાઈડ કરી નાખું. ડેલ્ટા વી ડેલ્ટા વી ડેલ્ટા વી ડેલ્ટા વી અને બધા ડેલ્ટા વી ને આપણે એડ કરીએ એટલે આપણને ટોટલ વોલ્યુમ વી મળી જાય. દરેક ડેલ્ટા વી માટે મને એક ચાર્જની વેલ્યુ મળશે. એ વેલ્યુ કેવી રીતે મળશે? તો ડેલ્ટા વી ને હું રો એટલે કે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી સાથે મલ્ટીપ્લાય કરીશ એટલે મને ડેલ્ટા વી એક ડેલ્ટા વી પાસે કેટલો ચાર્જ છે એ મળી જશે. ઓકે. કન્સિડર એની પોઈન્ટ પી inside or outside the charge distribution with position vector r. The electric field due to charge rho delta v will be given by આવી રીતે આપણને મળશે. So delta E would be 1/k rho delta v upon r square in the direction of r. તો હવે આમાં r અને r square છે. This is r from some origin O and this is the position vector r. એટલે આ બેનો વેક્ટર સમ છે એ r ડેશ છે. ઓકે, ઇટ ડઝન્ટ મેટર. પણ આપણે એ જ કર્યું. જો શું આ ફોર્મ્યુલામાં અને આપણે પોઈન્ટ ચાર્જીસ માટે જે ફોર્મ્યુલામાં વાપરતા એમાં કાંઈ ફેર નથી. આ ઉપર જ્યાં અહીંયા ક્યુ આવતો હતો ને ત્યાં હવે રો ડેલ્ટા વી આવી ગયું. શું કામ? કેમ કે આગલી સાઈડમાં આપણે જોયું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ડેલ્ટા વી. એને આપણે સિમ્પલી અહીંયા ખાલી સબસ્ટિટ્યુટ કરી દીધું છે. ક્યાં? ક્યુની જગ્યાએ. Where r dash is the distance between the charge element and the point P and r dash is the unit vector. બરાબર. તો આ ડિસ્ટન્સ છે ખાલી, નથિંગ એલ્સ. જે આપણે નોર્મલી કરતા એ જ. ફેર શું પડ્યો? એક ડિસ્ક્રીટ ચાર્જ ક્યુ ના બદલે અહીંયા આપણે રો ડેલ્ટા વી મૂક્યું. બસ, બીજો કાંઈ ફેરફાર કર્યો નથી. So એક બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આના જોઈ લઈએ. The total electric field due to the entire charge element can be obtained by summing the electric field due to different volume elements. This is done by as per the principle of superposition. બરાબર. વેરી વેરી સિમ્પલ. સપોઝ કે આ એક આવું સ્ક્વેર શીટ છે. થોડુંક મેં ફોટો દોરી નાખ્યું. Say this is a sheet like this. અને અહીંયા આપણે એક પોઈન્ટ સિલેક્ટ કરી સે એ. ઓકે. હવે આ આખું શીટ છે એની ચાર્જ ડેન્સિટી સપોઝ કે સિગ્મા છે. ઓકે. અને આ આખા સરફેસના કારણે મારે આ પોઈન્ટ ઉપર કેટલું ફિલ્ડ આવે એ જોવું છે. તો હું શું કરીશ? આને હું નાના નાના કટકામાં ડિવાઈડ કરી લઉં. Like this and like this. Okay, so how many pieces I have divided it? 1 2 3 4 5 અને 3 એટલે 15 pieces થયા. આ દરેક પીસ ને હું શું કહીશ? This will be my delta s. તો કેટલા છે? 15 delta s ભેગા થઈ અને મારો s ટોટલ સરફેસ s બનાવે છે. આ ટોટલ સરફેસ ને હું s નામ આપી દઉં છું. ઓકે. હવે મારે શું કરવાનું છે? તો મારી પાસે સિગ્માની વેલ્યુ છે, આની ઉપર ચાર્જ ડેન્સિટી શું છે એ છે. બરાબર.
એટલે સુપરપોઝિશન પ્રિન્સિપલ પ્રમાણે હું પહેલા ખાલી આ એક કટકો જ કન્સિડર કરું, બરાબર. તો અહીંયા ચાર્જ ડેન્સિટી કેટલી થશે? ઇટ વિલ બી રો સિગ્મા ડેલ્ટા એસ. ઓકે, તો આટલી જે ડેન્સિટી છે એને હું ચાર્જ તરીકે, આને હું શું યુઝ કરીશ? ડેલ્ટા ક્યુ તરીકે. એન્ડ આઈ વિલ ફાઇન્ડ આઉટ વોટ ધીસ પીસ પ્રોડ્યુસીસ અ ફિલ્ડ એટ એ, બરાબર. પછી હું એવું જ આનું જ્યારે હું કરું છું ત્યારે હું બાકીના 14 પીસને ઇગ્નોર કરું છું. ધેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. પછી હું બીજો પીસ લઈશ, સેમ પ્રોસિજર માટે કરી અને એનાથી અહીંયા કેટલું ફિલ્ડ પ્રોડ્યુસ થાય એ કરીશ. સપોઝ કે પેલું ફિલ્ડ મને મળ્યું એને હું E1 કહી દઉં ડ્યુ ટુ ધીસ પીસ 1. એવી રીતે આનાથી મળે એને હું E2 કહું, અને એવી રીતે છેક 15th છે એના કારણે જે મને ફિલ્ડ મળે એને હું E15 કહી દઉં. આ બધાનો સમ હું કરી નાખું, એલ્જિબ્રિક સમ, then I will get the field due to this entire surface at this point. બરાબર. આ સેમ પ્રોસિજર જે આપણે કરતા આવ્યા છીએ એ જ કરવાની છે. ફેર એટલો કે ઓમાં કેવું થતું હતું, આ જ વસ્તુ આપણે કરતા કે જેમાં આપણી પાસે મલ્ટિપલ ચાર્જીસ હતા, લાઈક ધીસ. અહીંયા તમારી પાસે Q1 હતું, અહીંયા તમારી પાસે Q2 હતું, અહીંયા તમારી પાસે Q3 હતું, અહીંયા તમારી પાસે સે ફોર એક્ઝામ્પલ Q15 હતું. તો એના માટે હું શું કરત? આ જ પ્રોસિજર કરત. પણ ફેર શું કે ફોર્મ્યુલામાં હું શું લખત કે ફોર્મ્યુલામાં જે ફોર્મ્યુલા હું લખત ફિલ્ડની, તો એ શું લખત કે E ઇઝ ઇક્વલ ટુ 1/k Q upon R². આ Q ની જગ્યાએ આપણે શું લખવાનું છે? સરફેસ ચાર્જ ડેન્સિટી મલ્ટીપ્લાઇડ બાય ડેલ્ટા એસ. એટલો જ ફેર છે. બાકી આ મલ્ટિપલ ચાર્જ માટે આપણે જેવી રીતે સુપરપોઝિશન પ્રિન્સિપલ એપ્લાય કરતા હતા એવી રીતે જ કરવાનો છે. પણ મલ્ટિપલ ચાર્જની પોતાની વેલ્યુ આપેલી હતી, એની બદલે આપણે અહીંયા સરફેસ ચાર્જ ડેન્સિટી મલ્ટીપ્લાઇડ બાય ધી સરફેસ એલિમેન્ટ એ બેનું મલ્ટિપ્લિકેશન લેવાનું છે, કારણ કે એ આપણને ડેલ્ટા ક્યુ આપે છે. ધ ચાર્જ અક્વાયર્ડ બાય ધેટ અમાઉન્ટ ઓફ ચાર્જ, એટલે એ સેમ થવાનું છે, બરાબર. તો આટલો ખાલી ફેર આપણે વેન ડીલિંગ વિથ કન્ટિન્યુઅસ ચાર્જીસ કરવાનો હોય છે. સો જો હું બધું આને મેથમેટિકલ ફોર્મમાં લખું તો ઇટ ઇઝ નથિંગ બટ E will be equal to 1/4πε0, that is constant, so I take it out. Sigma of all delta V rho into delta V upon R², બરાબર. as simple as that. Note that rho, R dash and R dash all carry can vary from point to point. In a strict mathematical method we should let delta V tends to 0, કે જે આપણને ઇન્ટિગ્રેશનમાં લાવી દેશે, બરાબર. પણ જ્યારે હું આ એક સરફેસ કન્સિડર કરું છું, આપણે જેમ કહ્યું હતું એવી રીતે, તો એમાં આપણે જે આ નાના નાના એલિમેન્ટ બનાવ્યા, તો ઓબ્વિયસલી આમાંનો દરેક એલિમેન્ટ છે અહીંયા આ પોઈન્ટ ઉપર મને જોતું હોય તો હું અહીંયાથી એક પોઝિશન વેક્ટર દોરું અને અહીંયાથી એક પોઝિશન વેક્ટર દોરું, તો એ બંને માટે આની વેલ્યુ અને આની વેલ્યુ ચેન્જ થવાની છે, બરાબર. આ વેલ્યુ ચેન્જ થાય એટલે આપણે એ કન્સિડર કરવી પડે. અને જો આ આપણે કાઢવી હોય વસ્તુ તો આપણે શું કરવું પડે? વી હેવ ટુ ટેક ધીસ ટુ બી વેરી સ્મોલ, એટલે આના વધારે લાંબા ટુકડા, નાના ટુકડા કરવા પડે. સ્ટાન્ડર્ડ એટલે તો આઈડિયલ મેથડ શું છે કે આપણે ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. ઓકે, એન્ડ નાઉ ધીસ સિગ્મા ચેન્જીસ ઇન્ટુ એન ઇન્ટિગ્રલ. ઓકે, પણ આ ડિસ્કશન આપણે નથી કરતા બીકોઝ ઇટ becomes very complicated, એટલે એ ડિસ્કશન આપણે નથી કરતા. ફોર સિમ્પ્લિસિટી, in short, using Coulomb's law and the superposition principle, the electric field can be determined for any charge distribution, discrete or continuous, or part discrete or part continuous. તો જ્યાં ઇન્ડિવિજ્યુઅલ ચાર્જીસ આપ્યા છે એવા Q1 Q2, તો પણ તમે કુલમ્સ લો અને સુપરપોઝિશન પ્રિન્સિપલ એપ્લાય કરી અને ફિલ્ડ ગોતી શકો.
જો આવી રીતે ચાર્જ સરફેસીસ આપ્યા છે કે ચાર્જડ વોલ્યુમ આપ્યા છે કે પછી ચાર્જડ લેન્થ્સ આપી છે વાયરની, તો પણ તમે ફિલ્ડ ગોતી શકો યુઝિંગ ધી કુલમ્સ લો એન્ડ એલોંગ વિથ ધેટ સુપરપોઝિશન પ્રિન્સિપલ તમે ગોતી શકો. ધેટ મીન્સ કે કુલમ લો અને સુપરપોઝિશન પ્રિન્સિપલથી આપણે ચાર્જ ડિસ્ક્રીટ હોય, ડિસ્ક્રીટ એટલે અલગ અલગ, જેમ આપણે પહેલા કરતા જે એક ઇન્ફાઇનાઇટલી સ્મોલ ચાર્જની વેલ્યુ આપણને આપેલી હોય, એનો એરિયા છે ઇન્ફાઇનાઇટલી સ્મોલ છે, પણ એની ચાર્જની વેલ્યુ પર્ટિક્યુલર છે, એને આપણે ડિસ્ક્રીટ કહીએ અલગથી, અથવા કન્ટિન્યુઅસ જે આપણે હમણાં કર્યું, ચાર્જડ વાયર, ચાર્જડ સરફેસ ઓર ચાર્જડ એરિયા, ચાર્જડ વોલ્યુમ, તો એને પણ આપણે કન્ટિન્યુઅસ કહેશું. તો ડિસ્ક્રીટ હોય કે કન્ટિન્યુઅસ હોય, ઘણી સિચ્યુએશન એવી આવે કે જેમાં થોડુંક ડિસ્ક્રીટ હોય, થોડુંક કન્ટિન્યુઅસ હોય, બરાબર. એટલે એવી કન્ડિશન્સ પણ આવશે આપણી સામે કે જ્યાં ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ બે એક સાથે હોય, તો પણ આપણે કુલમ્સ લો અને સુપરપોઝિશન પ્રિન્સિપલ યુઝ કરી શકીએ. જ્યાં ડિસ્ક્રીટ છે ત્યાં આપણે સીધો ચાર્જ ક્યુ લઈ લઈશું, જ્યાં કન્ટિન્યુઅસ છે ત્યાં આપણે એની ચાર્જ ડેન્સિટી મલ્ટીપ્લાઇડ બાય ધી એરિયા એલિમેન્ટ એમ કરી અને એનો ચાર્જ લઈ લેશી. પણ યુઝિંગ કુલમ્સ લો એન્ડ યુઝિંગ સુપરપોઝિશન પ્રિન્સિપલ we can always find the field due to this type of charges. બરાબર. તો અહીંયા આજે પૂરું કરીએ એન્ડ વિલ મીટ ટુમોરો. આજે સ્પેસિફિક કારણોસર આઈ વોઝ નોટ એબલ ટુ ટેક અ લાઈવ લેક્ચર, એટલે હું આ રેકોર્ડ કરી અને તમને મોકલી દઉં છું.